તો પહેલાં પહેલો પ્રશ્ન છે કે ધ ટર્મ માઇક્રોલિથિસ જે છે એ કોની સાથે જોડાયેલું છે. આખો ટોપિક જે છે એનું નામ છે સ્ટોન ટૂલ. સ્ટોન એજ એટલે કે પથ્થર યુગ આવેલો હતો. પથ્થર યુગની અંદર એને 3 અલગ અલગ પ્રાચીન પાષાણ યુગ ને મધ્ય પાષાણ યુગને એવી રીતે વિભાજિત કરેલો હતો. તો એમાંથી આ ટોપિકમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. તો પહેલાં સમજો માઇક્રોલિથનો મતલબ શું થાય. માઇક્રોનો મતલબ થાય એકદમ નાનું સૂક્ષ્મ, અને લીથનો મતલબ થાય પથ્થર. તો નાના પથ્થરોના જે હથિયાર બનાવતો હતો ને શરૂઆતમાં, જ્યારે આ માઇક્રોલિથનો મતલબ થાય કે નાના પથ્થરોનો આ આદિમાનવ જે છે ને એ હથિયાર તરીકે ઉપયોગ કરતો હતો, એને માઇક્રોલિથ કહેતા હતા. તો એ કોની હારે જોડાયેલું હતું? એ મિઝોલિથિક પીરિયડની અંદર, એટલે મધ્ય પાષાણ યુગની અંદર આ બધી વસ્તુ જોડાયેલી હતી. તમારે યાદ કઈ રીતે રાખવાનું, માઇક્રોલિથની અંદર એમ છે અને મિઝોલિથની અંદર એમ છે, બે એમ ઇંગ્લિશની અંદર એમ દ્વારા યાદ રાખી લેવાનું તમારે, બરાબર. આમાંથી ઘણા બધા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. મિઝોલિથિક જે છે એમનો ફેવરિટ ટોપિક છે. મિઝોલિથિકમાંથી આ માઇક્રોલિથવાળો ટોપિકમાંથી વારંવાર પ્રશ્ન પૂછે છે. આ મિઝોલિથિક પીરિયડના બારામાં સૌથી પહેલાં ક્યારે ખબર પડી? તો કે 1867-68ની અંદર પહેલી વાર CL, આ કાર્લિએલ નામનો વ્યક્તિ હતો ને, એણે પહેલાં વિંધ્યની પર્વતમાળાની અંદર રોક પેઇન્ટિંગ, પર્વતની અંદરથી પથ્થરની અંદર જે પેઇન્ટિંગ બનાવેલા હતા ને, એ પ્રથમવાર 1867માં ગોઈતા ને ત્યારે ખબર પડી કે મિઝોલિથિક નામનો પીરિયડ પણ અસ્તિત્વ ધરાવે છે. અને મિઝોલિથિક પીરિયડની અંદર તે સૌ પ્રથમ એવું સબૂત મળ્યું કે ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ્સ, એટલે કે પ્રાણીઓને જે પાળતા હતા, પાલતુ પ્રાણીઓના સૌ પ્રથમ સાક્ષી ક્યાંથી મળે છે એવો પ્રશ્ન પૂછાઈ જાય કે પાલતુ પ્રાણીઓના સૌ પ્રથમ સાક્ષી. તો એ પણ જવાબ આવશે મિઝોલિથિક મધ્ય પાષાણ યુગની અંદર. પછી વાત કરીએ કે સૌથી પહેલાં ડોમેસ્ટિકેશન ઓફ એનિમલ, ભારતની અંદર સૌથી પહેલાં જો જૂના પ્રાણીઓને પાલતુ પ્રાણીઓના અવશેષ મળ્યા હોય તો એ મધ્યપ્રદેશના હોશંગાબાદની અંદર આ આદમગઢ નામની જગ્યા જે છે ત્યાંથી મળેલા છે. તો આ પ્રશ્ન પણ પૂછાઈ જાય. રાજસ્થાનની અંદર ભીલવાડાની અંદર બાગોર નામની જગ્યા જે છે ત્યાંથી પણ જૂના પાલતુ પ્રાણીઓના અવશેષ મળેલા છે. પછી વાત કરીએ કે હાડકાના અને જે પ્રાણીઓના હાડકાં અને પ્રાણીઓના જે શિંગડા હોય ને એના પણ અવશેષો અને એના પણ ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ્સ એનો ઉપયોગ કરીને અમુક વસ્તુ બનાવેલી હોય તો એ પણ મિઝોલિથિક પીરિયડની અંદર પણ એ મિઝોલિથિક સાઇટમાંથી જ મળેલા છે. મહાડાહા નામની એક જગ્યા છે, મહાડાહા નામની જગ્યા, ત્યાંથી પ્રાણીઓના બોન એટલે કે હાડકા અને હોર્ન એટલે કે શિંગડા એનો ઉપયોગ કરી અને મહાડાહા નામની સાઇટ જે છે ત્યાંથી ઘણા બધા હથિયારો અથવા એની બધી વસ્તુ મળેલી છે. મહાડાહા ક્યાં આવેલું છે? તો એ ઉત્તર પ્રદેશની અંદર પ્રતાપગઢની અંદર આવેલું છે. ડૉક્ટર જય નારાયણ પાંડેએ એક પુસ્તક લખેલી છે પુરાતત્વ વિમર્શ. એની અંદર આ બધી વસ્તુ જે છે, આ જે હાડકા અને શિંગડાને એ બધાનો ઉપયોગ કરીને જે વસ્તુ ઓબ્જેક્ટ બનાવતા હતા અથવા તો જે ઓર્નામેન્ટ ઘરેણાને એવું બધું બનાવતા હતા, આ બોન હાડકાનો ઉપયોગ કરી અને ઘરેણા અને ઓબ્જેક્ટ વસ્તુઓને એવું બધું બનાવતા હતા, હથિયારોને એવું બધું પણ બનાવતા હતા. આ ડામડામા નામની જગ્યા જે છે એ પણ એક શું છે? ડામડામા નામની જગ્યા એ પણ એક મિઝોલિથિક સાઇટ છે, યુપીની અંદર આવેલી છે. આ જે ડામડામા એટલા માટે પણ ફેમસ છે કે એ જગ્યાએથી 41 મનુષ્યની કબર મળેલી છે. 41 જેટલી મનુષ્યની કબર મળેલી છે. અને આ જે કબર જે છે એની અંદર વાત કરીએ તો 41 કબરમાંથી 5 જે છે ને એ ડબલ બરિયલ છે, એટલે કે કપલની અંદર દફનાવેલા છે. બે જણાને એક હારે દફનાવેલા છે 5 કબરની અંદર. અને એક કબર જે છે ને એ તો ટ્રિપલ બરિયર પણ છે, ત્યાં એક હારે 3 જણાને જે છે એ દફનાવેલા છે. અને એક ગ્રેવ એટલે કે કબર વળેલી છે વિથ 4 હ્યુમન સ્કેલ્ટન, 4 જેટલા માનવોના કંકાલ જે છે એ પણ મળેલા છે. ક્યાં? તો કે સરાય નહર રાયની અંદર. તો મિઝોલિથિક પીરિયડ જે છે ને એની અંદરથી આટલા પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. અલગ અલગ એક્ઝામની અંદર આ બધા પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ગયેલા છે કે આ ડામડામાં ક્યાં આવેલું છે, 41 કબર ક્યાં મળેલી છે, આવા બધા પ્રશ્નો પૂછાય.